સ્ટ્રોક એટલે કે પેરાલિસિસ એટલે કે પક્ષગત હુમલો કે જેની અંદર મગજના અમુક ભાગમાં લોહી પૂરતા પ્રમાણમાં ન પહોંચવાથી નુકસાન થાય છે. વિશ્વમાં અંદાજે 9 થી 10 કરોડ લોકો આ બીમારીથી પીડાય છે અને ભારતમાં અંદાજે દર વર્ષે 17 થી 18 લાખ લોકો આ બીમારીથી પીડાય છે. સ્ટ્રોકને ઓળખવા માટેના લક્ષણો જોઈએ તો જનરલી બી ફાસ્ટ એવું સૂત્ર વપરાય જેમાં એકદમથી બેલેન્સ રાખવામાં તકલીફ પડવી, દેખાવામાં તકલીફ પડવી અથવા તો મોઢાના સ્નાયુઓ કામ ન કરવા, મોઢું ત્રાંસું થવું, એક સાઈડનો હાથ કે પગ ચાલતો બંધ થઈ જવો કે બોલવામાં તકલીફ થવી. અને ટી એટલે કે ટાઈમ. જો સ્ટ્રોકને સમયસર સારવાર કરવામાં આવે તો તેને કારણે થતી જે લાંબા ગાળાના કોમ્પ્લિકેશન છે તે ઘટાડી શકાય છે. આજે વર્લ્ડ સ્ટ્રોક ડે ઉપર હું એ જ કહેવા માંગુ છું, જો સ્ટ્રોકના લક્ષણો 4.5 કલાકની અંદર હોય તો તેને થ્રોમ્બોલાઇસિસ એટલે કે લોહી પાતળું કરવાના ઇન્જેક્શનથી આપીને તેને આપણે આગળ ડેમેજ થતો અટકાવી શકાય છે. તથા યોગ્ય નિદાન અને સારવાર કરવાથી સ્ટ્રોકને આપણે તેની કોમ્પ્લિકેશનથી બચી શકીએ છીએ.